તો ભજન ગાવાની ઈચ્છા થઈ હતી, પણ ઈચ્છા થઈ કે બાપુનો બોલવાનો સમય બહુ ઓછો છે, તો ફક્ત એક દ્રષ્ટાંત લઈશ. આપણે બધા વિરમદાસ મહારાજ વર્ષોથી ઓળખીએ છીએ, અને કેમ ઓળખીએ છીએ બધાને ખબર છે. 40-42 વર્ષથી એક ધારા ભોજન, જ્ઞાન અને એમનું તપ બધું ભેળું થયું છે. જેમાં લોહ ચોપક લોખંડ ખેંચે એમ આપણે બધાને પોતે ખેંચી રાખ્યું છે, અને એક ભેગા કરીને પરસ્પર એકબીજાના દર્શન કરાવે છે. એમની તાકાત એવી છે. ભજન કરો. આજે બધા સંતો મહાપુરુષો બધા છે, આપણે નામ લેવાનું છે, બધા ઓળખો છે. વૈકુંઠમાં જ્યારે એક વખત નારદજી ત્યાંથી નીકળતા હતા, અને ભગવાન વિષ્ણુ ભગવાન એક ડાયરીમાં કંઈક લખતા હતા. ત્યારે આ નારદજીની નજર પડી કે ભગવાન શું લખો છું? આ શનિ ડાયરી છે કે જે આ પૃથ્વી લોકમાં અને વૈકુંઠમાં જે મારું વધારે નામ લે છે એના નામ લખું છે. તો મને કે ડાયરી બતાવો. તો ડાયરીમાં મોખરે નામ એમનું નારદજીનું હતું, કારણ કે ત્રણમય પોતે નારાયણ નારાયણ પ્રભુનું નામ જ લેતા હતા. પૃથ્વી લોકમાં જઈને ફરતી આવ્યા ત્યારે ભગવાન એક નાની ડાયરી લઈને બેઠેલા કે બાપુ આ ફરતી નાની ડાયરી લઈને કેમ બેઠા છે? એમાં જોયું આ શું લખો છે? એટલે આ એક ગુપ્ત ડાયરી છે. આમાં શું લખો છો? આમાં એવું નામ લખું છું કે જેનું નામ હું લઉં છું. આ ડાયરીમાં નામ કોનું છે? જેનું નામ હું લઉં છું. એમ અહીંયા જે આપણે બધા ભેગા થઈએ છીએ, આ બેઠો છે ને મારો વાલો દાદો, એ દાદા આમનું નામ લે છે, એમનામાં પ્રગટ તરીકે માટે તમે બધા અહીંયા આવીએ છીએ. આ એક વાત તમને બેસે કે ના બેસે? આ બધા માણસો આવે છે, મને ખ્યાલ આવે છે કેટલા લોકો પગે પડે છે. કંઈક પરમાત્મા એક રજ મૂકી છે, એ તમને મને આપણે ઓળખી ન શકીએ. આ વસ્તુ એવી છે, એમની શ્રદ્ધા, એમનો વિશ્વાસ, એમનું તપ ખરેખર અને નિસ્વાર્થ પાછું. અહીંયા કોઈ બી કામ થાય ને, મને તો અનુભવ છે. જ્યારે લગભગ 13 વર્ષ થયા આપણે કાઢેલો, શું કાઢેલું? સંઘ. હજી બધી હિસાબ જોયો નથી મારી પાસે. હજી હિસાબ જોયો નથી કે આપણે શું શું કોઈ વધ કરે. મેં હમણાં કીધું બાળજી મારી પાસે ડાયરી છે, તમે જુઓ આ શરીરનો કોઈ ઠેકાણો નહીં, પડી જાય ચોટું પડશે. એવું તું બાપજી હમણાં. હા, કીધું અહીં જોઈ જોયું નારદજી આ મૃતલોકમાં જાઓ તમે. અને થોડો મારો પ્રશ્ન છે કે સોયના નાકામાં હાથી જઈ શકે કે सोए के नाके में हस्ती जा सकता? नारद जी की बापू तुम्हारे बुद्धि से तो नहीं, कोयना नाकामाથી જાય પડે. તમે પણ વિચાર કરો. અરે ભાઈ, આ દુનિયામાં આપણા મૃત્યુ લોકમાં એવા તપ કરે છે, એમને પૂછવાનું તમને કહું, તમને નથી કહેતો. એટલે મૃત્યુ લોકો પોતે જાય છે. તો કોઈ જમીનમાં બેસીને કોઈ તપ કરતા હતા, કોઈ ઊંધા પગે, કોઈ એટલા બધા મહાન તપ કરતા હતા વર્ષોથી, કોઈ લગભગ હું બધા સંતોને પૂછ્યું કે અમારો પ્રશ્ન છે જે લબડતા હતા ઊંધા પગે, ખોરાક પણ ઊંધા પગે, લબડી બધો ખાતા હતા, એમને પૂછ્યું કે ભાઈ એક ભગવાનનો સવાલ છે કે સોયના નાકામાં હાથી જાય? એ કે બાપુ એ તો અશક્ય વાત છે, ભગવાનનો પ્રશ્ન ખોટો છે. બધા ખરેખર બધું તત્વેશ્વર બધાને પૂછી કંટાળી નારજી જતા હતા. એવામાં એક મસ્ત ફકીર બેઠો હતો. ચાહ ગઈ ચાહ ના ગઈ, મનવા ભૂવા બેપરવા, जिसको कुछ न चाहे वो शाह का शाही शाह. એવો એક મસ્ત ફકીર ગોજો પીતો તો બેઠેલો હતો. અને પેલા નારદજીને ભાઈ, એ બાબાજી ઇધર આવીએ. ક્યાં જાય છે બધા? નારદજીને પછી વિચાર આવે છે, બોલાવે છે કે એને મારો પ્રશ્ન તો પૂછી લેવો પડે. तो पहला फकीर के कहाँ जा रहा है? क्या वैकुंठ जा रहा है? अच्छा, वैकुंठ जा रहा है तो मेरा एक मेरे को भोजा खत्म हो गया, तो भगवान को बोलना कि भोजा इधर पहुँचा दे.
એ પહેલાં કેવું વૈકુંઠમાં જઈશ એટલે વાત કરીશ, પણ भगवान का एक सवाल है, क्या क्या बोल कि सोए के नाकर में हस्ती जा सकता है? अरे क्यों नहीं भाई, क्यों नहीं जा सकता? सोए के नाके में हस्ती क्यों नहीं जा सकता? उसकी मर्जी होती तो हस्ती तो क्या, लेकिन पहाड़ों के पहाड़ इधर से निकल जाते हैं। उसकी मर्जी होती तो भगवान बोले तरफ आया કે નારદજી કોઈના નાકામાંથી ગાલવાનો નહોતો, પણ આ શ્રદ્ધા અને વિશ્વાસની આ જરૂર છે કે જાય કે ના જાય. આટલું તમે તપ કરો છો, બધું કરો, પણ શ્રદ્ધા વિશ્વાસ ભક્તિનો જો ગોળો હોય તો શ્રદ્ધા વિશ્વાસ હશે. આપણી બાએ કીધું કે આ તારો બાપ છે, કદી આપણે એને ખરેખર કદી લેબોરેટરી કરાવવા નથી જાય, એમ વિશ્વાસ રાખે એમ ભક્તિ કોઈથી કરવી હોય તો દાદા ઉપર રાખો, દાદા તમે જે ઈચ્છા હોય એના પર પૂર્ણ વિશ્વાસ રાખજો. બોલો મારી ભદ્રવીર મહારાજ.